આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે પરમહંસ ગાથા અંતર્ગત સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર ભાગ 1। આજે આપણે વસંત પંચમીએ પ્રગટેલા વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામીને તેમના અક્ષરધામ ગમન તિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરવા માટે તેમના જીવન ચરિત્રની ઝાંખી કરીશું। જામનગર જિલ્લાનું જોડિયા તાલુકામાં શેખપાટ નામે ગામ છે। સૌરાષ્ટ્રથી કચ્છ જતા સાધુ સંતોનું એ વિસામો ગણાતું હતું। આ ગામમાં ગુર્જર સુથાર રામભાઈ અને પત્ની અમૃતબાની કુખે એક પુત્ર રત્ન રૂપે પ્રાગટ્ય થયા। એ જ નિષ્કુળાનંદ સ્વામી વિક્રમ સંવત 1822 ઈસવીસન 1766 મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમી ને દિવસે તેમનો જન્મ થયો। તેમના પૂર્વાશ્રમનું નામ લાલજી હતું ને સમૃદ્ધ કુટુંબ તેના આંગણે 10-12 ભેંસો દૂધે, જમીન જાગીર, બળદગાડી, જાતવાન ઘોડી, હર્યો ભર્યો સંસાર। વ્યવસાય સુથારી કામનો હોય તે લાલજી બહુ ભણ્યા નહીં, પરંતુ પૂર્વના સંસ્કારને લીધે લાકડું ઘડતા ઘડતા અંતરમાં વૈરાગ્યની સરવાણી ફૂટવા લાગી, એટલે જીવન પણ ઘડાવા લાગ્યું। પોતે એકના એક પુત્ર હોવાથી માતા પિતાએ ખૂબ લાડકોડમાં ઉછેર્યા। લાલજીની વિરક્ત દશા પિતાએ પારખી લીધી, રખે ને ઘર છોડી ચાલ્યા જાય। એ બીકે 24 વર્ષની વયે સંવંત 1846 ના આધોઈ ગામે કંકુ નામની કન્યા સાથે લાલજીને પરણાવી દીધા। તેઓ પરણ્યા પણ હૈયામાં સંસારી જીવનને ભોગવવાનો સંકલ્પ ઉઠવા દીધો નહીં। એમની અંદર ઢબુરાઈ રહેલો જ્ઞાન વૈરાગ્યનો ઝરો ઝરણું બનીને કાવ્ય રૂપે રેલાવા લાગ્યો હતો। તેઓ વાંસલો લઈ છોડિયા ઉખેડતા ત્યારે તેમને લાગતું કે પોતે દેહાભિમાનના છોડિયા ઉખેડી રહ્યા છે। પછી તો સાચા ગુરુની શોધમાં એમનું મન તલસી રહ્યું હતું। એવામાં સંવંત 1843માં સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો ભેટો થયો, એટલે વર્તમાન ધારણ કર્યા, વૈષ્ણવી કંઠી બાંધી। પછી ગુરુ પાસે થોડા દિવસ રહ્યા, તેમાં પોતાનું હૈયું હેરાઈ ગયું। એ પછી તો વારંવાર સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો સમાગમ કરવા લાગ્યા, જ્ઞાન ભક્તિના મૂળ ઊંડા જવા લાગ્યા। સંસારનું કાર્ય કરે છતાંને જલ કમલવત રહેવાની ભાવના જાગી। લોજમાં મુક્તાનંદ સ્વામી, અગતરાયના પર્વતભાઈ તથા માણાવદરના મયારામ ભટ્ટ, આ 3 સંગાથે તેમને હેત ગાઢ થયું। તે ચારેય ભક્તો જ્યારે મળે ત્યારે સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીના અપરંપાર મહિમાની વાતો કરે। એમ કરતા કરતા એક પળ એવી આવી કે તે ચારેય નિશ્ચય કર્યો જે સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી સિવાય ક્યાંની માથું નમે નહીં। અરે કોઈ હથેળીમાં રાધાકૃષ્ણ દેખાડે તોય પણ નિષ્ઠામાં કદીએ ફેરફાર થાય નહીં। પછી તો ચારેયે એકબીજાના સાક્ષી રૂપે જમણી હથેળીઓ જોડી દીધી। પરિણીત લાલજી સુથારે મનથી દ્રઢ ગાંઠ વાળેલી કે છેડા વર્તમાન પાળવા છે, એટલે 9 વર્ષ વીતી ગયા છતાંને પણ આંગણે સંતાન ન જોતા નાતીલાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે લાલજી તો છેડા વર્તમાન પાળે છે, તે સ્ત્રીનો સ્પર્શ સુદ્ધા પણ કરતા નથી। આથી સૌએ તેમને ભારપૂર્વક સંસારનું સુકાન સંભાળવા માટે મજબૂર કર્યા। અને 34 વર્ષે સંવંત 1856માં તેમને ત્યાં દીકરાનો જન્મ થયો, તેમનું નામ માધવજી રાખ્યું। પછી સંવંત 1856 ના શ્રાવણ વદ છઠ્ઠ ના દિવસે નીલકંઠ વર્ણી વેશે ભગવાન શ્રી હરિ લોજ ગામે પધાર્યા। તેમનો પ્રભાવ પ્રથમ મુક્તાનંદ સ્વામીએ અનુભવ્યો, પછી સૌ સંતોએ તેમનામાં જીવ જોડ્યો
હરિભક્તોના વૃંદ લોજપુરમાં આવે, વર્ણીના દર્શન કરીને ધન્યતા અનુભવે. મુક્તાનંદ સ્વામી ને મયારામ ભટ્ટ પણ આ વર્ણીના તેજમાં અંજાયા. પર્વતભાઈ ને લાલજી સુથાર હજુ વર્ણીના દર્શને ગયા નહોતા. એ વખતે કચ્છમાં વિચરણ કરતા સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીને પત્ર દ્વારા નીલકંઠ વર્ણીના આગમનની જાણ મળી. ત્યારે તેમણે સૌ ઉપર એક પત્ર પાઠવ્યો કે તમે સૌ મારા દર્શને ન આવતા લોજપુરમાં જજો, ત્યાં નીલકંઠ વર્ણી પધાર્યા છે, તેમનો દર્શન સમાગમ કરજો. પછી મયારામ ભટ્ટ ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીનો આદેશ ઝીલી આ પત્ર ઠેર ઠેર સૌને વંચાવતા ગામ શેખપાટ આવ્યા. ને લાલજી સુથારના હાથમાં પત્ર આપ્યો, તેમણે વાંચ્યો. ત્યારે મયારામ ભટ્ટ પાસેથી વર્ણીના મહિમાની વિશેષ વાત સાંભળી. મયારામ ભટ્ટ વિદાય થયા, ને લાલજી સુથાર કચ્છ જવા માટે નીકળ્યા. સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ તેમને જોયા કે તરત જ પૂછ્યું, અરે લાલજી, તમે અહીં કેમ આવ્યા? મયારામ ભટ્ટ, હજુ તમને મળ્યા નથી. ત્યારે લાલજીએ કહ્યું કે મળ્યા દાને. પછી દંડવત પ્રણામ પાઠવી ગુરુવર્યના ચરણોમાં મસ્તક મૂક્યું. ત્યારે રામાનંદ સ્વામી લાલજી પ્રત્યે બોલ્યા કે તો પછી લોજપુરમાં જવા માટે અમે લખેલું ને અહીં સીધ આવ્યા. તે લાલજીએ કહ્યું, એટલે જ આવ્યો છું કે અમે તો આપને જીવ સોંપ્યો છે. ગુરુ ગણો કે ભગવાન, સર્વે આપ જ અમારે માટે એકમેવ છો. હવે બીજે સીધ ભટકવું. ત્યારે સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી હસતા થકા કહેવા લાગ્યા કે ભૂલો છો લાલજી. અમે જ્યારે આજ્ઞા કરીએ ત્યારે તેમાં સંશય ન કરવો. હવે તમે અહીંથી સીધા જ લોજપુરમાં જાઓ ને નીલકંઠ વર્ણીનો દર્શન સમાગમ કરો. આવું સાંભળીને લાલજી સુથારના અંતરમાં અજવાળું થયું ને સીધા લોજપુરમાં ઉપડ્યા. ત્યાં નીલકંઠ વર્ણીના ચરણોમાં પ્રણિપાત કર્યા. ત્યારે પ્રથમ દર્શને જ ગાઢ પ્રીતિ બંધાઈ ગઈ. પછી વર્ણીએ આશીર્વાદ આપતા કહ્યું કે શુકજી જેવા વૈરાગ્યવાન ત્યાગી થશો. એટલે તેઓ રાજી થયા અને મુક્તાનંદ સ્વામી પાસે જઈ ગુરુના કહેલા વચનો શબ્દશઃ સંભળાવ્યા ને કહ્યું, જે પર્વતભાઈ આ બધું જાણે છે કે નહીં? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે લાલજી ભગત, પર્વતભાઈને સંદેશો મળ્યો કે તરત જ આવી ગયા ને હવે અહીં જ રોકાઈ ગયા છે. એ પછી તો પર્વતભાઈ પણ મળ્યા અને ચારેય ગુરુ ભક્તોએ ગુરુ વચનને અંતરમાં દ્રઢ કરી લીધા ને નીલકંઠ વર્ણીમાં આત્માને ઓતપ્રોત કરી દીધો. પછી વિક્રમ સંવંત 1841માં ભાદરા ગામે બ્રાહ્મણ કુળમાં જન્મેલા ગુણાતીતાનંદ સ્વામી, જે મૂળજી શર્મા તરીકે ઓળખાતા હતા, તેઓને ત્રણેય અવસ્થામાં ભગવાનનું જ દર્શન હતું. શ્રીજી મહારાજ તેમનાથી અણુમાત્ર પણ છેટા રહેતા નહીં. એમની આવી બ્રાહ્મી સ્થિતિ લાલજી સુથારે પીછાણી હતી. આથી એમની સાથે પ્રીતિ બંધાઈ ગઈ. ભાદરા અને શેખપાટ વચ્ચે 3 ગાંવનું અંતર. મૂળજી ખેતી કામથી પરવારે ને લાલજી સુથારી કામ સમેટે. પછી રાત્રે બંને ભેગા થાય તે દોઢ ગાંવનું અંતર કાપે ને બરાબર વચ્ચે એક જીર્ણ શિવાલય હતું. ત્યાં બેસે અને બ્રહ્મ પરબ્રહ્મની વાતો મૂળજી તેમને કરે. ઘણીવાર તો લાલજી ઠેઠ ભાદરા પહોંચી જતા અને મૂળજી ભક્તનો સમાગમ કરતા. મૂળજી તો તેમના કરતા 19 વર્ષ નાના હતા. છતાંને લાલજીએ આધ્યાત્મ શિખરે બેઠેલા મૂળજીને બરાબર ઓળખી લીધા હતા. તેવામાં સંવંત 1860માં શ્રીજી મહારાજ ભાદરામાં મૂળજી ભક્તના પ્રેમને વશ થઈ 6 દિવસ રોકાયા હતા. તે વખતે ઊંડ નદીમાં જળ વિહાર કરવા માટે મહારાજે રુચિ દર્શાવી. એટલે તત્કાળ નાવ બનાવવું મુશ્કેલ હતું.
પછી મહારાજે લાલજી સુથારને કહ્યું, જે તમારો ચોફાળ લાવો ને જળ ઉપર બિછાવી દો. તે વચનમાં ટૂંક લાલજીએ તરત જ ચોફાળને પાણી પર પાથરી દીધો. પછી મહારાજ ઊંડના કિનારા પરથી ઝડપભેર ચોફાળ પર બિરાજી ગયા ને મૂળજી ભક્ત, વશરામ ભક્ત અને લાલજી સુથારને પણ સાથે બેસાડ્યા. તે મહારાજના સંકલ્પે એ તરાપો જળ સપાટી ઉપર તરતો સરકવા લાગ્યો ને જળ વિહાર કરતા મહારાજે સ્વસ્વરૂપની અદ્ભુત વાતો કરી. પછી મહારાજે લાલજી સુથારને જાણે નિશાન બનાવ્યા હતા. પછી ભાદરાથી મહારાજ શેખપાટ પધાર્યા ને લાલજી ભક્તે ધૂમધામથી પધરાવ્યા. ત્યારે શેખપાટ ગામે 3 દિવસ રોકાઈ વસંત પંચમીનો ઉત્સવ કર્યો. પછી મહારાજે લાલજીને કહ્યું કે અમારે કચ્છ જવું છે ને પ્રથમ વાર જઈએ છીએ, તો તમારી જેવો કોઈ ભોમિયો હોય તો ઠીક પડે. ત્યારે લાલજીએ કહ્યું, મહારાજ, હું જ આપની સાથે આવીશ. તે મહારાજને એટલું જ જોઈતું હતું. અલબેલાએ પોતાની સાથેના સંઘને અહીં જ રોકી દીધો. પછી પોતે અને લાલજી એમ 2 જ કચ્છની વાટે સંચર્યા. લાલજીમાં ભક્તિભાવ ભર્યો હતો, એટલે મહારાજની સેવા, ભોજન ને જળપાન વગેરે માટે તેમણે વાટ ખર્ચીની 10-12 કોરી લઈ લીધી ને સુખડી, ઢેબરા તથા મરચાનું ભાથું બાંધી લીધું ને જળની ભંભલી પણ ભરી લીધી. કેમ કે રણ પ્રદેશમાં મહારાજને તરસ લાગે તો ક્યાં દોડવું. વળી વચ્ચે પોતાનું સાસરીનું ગામ આધોઈ આવતું હોય. પહેરવેશ પણ જમાઈ રાજને છાજે એવો પહેર્યો. તે સફેદ બાસ્તા જેવી ચોરણી ને અંગરખું પહેર્યા. કાનમાં સોનાના કોકરવા પહેર્યા. કંદોરો તો હતો જ, પણ ગળામાં હાંસડી ને સોનાની મગમાળા ધારણ કરી લીધી. આંગળીએ વેઢ પહેર્યો ને પગમાં જોડા ચરરક્ષમ થતા આવે. ત્યારે મહારાજે આ બધું જોઈ મરમાળું હસી લીધું. પછી લાલજી કહે, હાલો ત્યારે હરિવર. આમ કહેતા એ આગળ થયા. મહારાજે પણ મોજડી પહેરી હતી, શ્વેત ધોતિયું અને કેડિયું ધારણ કર્યા હતા, માથે ધોળું ફાળિયું બાંધ્યું હતું. તે થોડુંક ચાલ્યા ત્યારે રસ્તે એક ભિક્ષુકે ખાવાનું માંગ્યું ને મહારાજ તો દયાળુ, એટલે તુરંત જ લાલજી પાસેથી ભાથું માગ્યું. ત્યારે લાલજી કહે, પણ મહારાજ, આ તો આપના માટે છે. વચ્ચે રણ પ્રદેશમાં કની નહીં મળે. એટલે મહારાજ કહે, અન્નાર્થી ભૂખ્યો હોય ને માગે ત્યારે આપણી પાસે હોય તો આપવું, તે આપણો ધર્મ છે. એમ કહીને બધું તેને અપાવી દીધું. પછી લાલજી કહે, હવે ભૂખ્યા થશો ત્યારે શું કરશો? તે શ્રીજી મહારાજ કહે, જેમ પેલાને આપણે મળ્યા તેમ આપણા માટે પણ ભગવાન બીજાને મોકલી આપશે. કરતા હરતા તો ભગવાન છે, એ ભૂખ્યા નહીં રાખે. ત્યારે કની પણ બોલ્યા વિના લાલજી આગળ ચાલ્યા. તે આગળ લૂંટારુઓ મળ્યા. તેણે લાલજીને ડારો દઈ ઊભા રાખી બધું ફનફોડવા લાગ્યા ને ઘરેણાં ઉતારી લીધા. એટલામાં શ્રીજી મહારાજ પહોંચી ગયા ને જોયું કે લાલજી લૂંટાયા છે. ત્યારે તેમણે ચોરોને કહ્યું, જે તમે તમારા કસબમાં પાવરધા નથી, શીખાઉ લાગો છો. તે ચોર કહે, કેમ કહો છો? ત્યારે શ્રીજી મહારાજ કહે, આ ભગત પાસે નાણું તો રહી ગયું, તમે તેના પગરખા તપાસ્યા. ત્યારે ચોરોએ ફરીથી લાલજીની જડતી લીધી ને જોડા પગમાંથી કઢાવ્યા. તેમાંથી 12 કોરી નીકળી. એ લઈને ચોર તો ચાલ્યા ગયા. પછી લાલજી કહે, હે પ્રભુ, નાણું તો આપના માટે રાખેલું, જરૂર પડે કામ લાગત. ત્યારે મહારાજ કહે, ધનમાં ભય રહેલો છે. ભગવાનની ઈચ્છાથી એ ભય ચોરને વળગ્યો ને આપણે નિર્ભય થયા. એમ કહીને હસવા લાગ્યા અને આગળ હવે
રણ ચાલુ થયું. ઉજ્જડ વેરાન ભૂમિ, વંટોળીએ ગરમ રેતી ઉડે. ક્યાંક મરેલા ઊંટના ખોખા, તો માનવીની ખોપરી અને કંકાલ જોવા મળે. ત્યારે મહારાજને પગે કાંટા, મોજડી સોસરા વાગતા હતા. એવા રણમાં એક ઓઘડ બાવો મળ્યો. તેણે હાથના ઈશારાથી પાણી માગ્યું. તેનું ગળું સુકાઈ ગયેલું, કાંચકી બાજી ગયેલી, એટલે બોલી શકાતું નહોતું. ત્યારે મહારાજે કહ્યું, લાલજી, આમને પાણી પાઓ. તે પેલા બાવાએ ખોબો ધર્યો, ને લાલજીએ ભંભલી નમાવી. તે ગટક ગટક કરતા એ તો બધું પાણી પી ગયા. પછી મહારાજને ભાવપૂર્વક માથું નમાવી ચાલતા થયા. આગળ તો હવે લાલજીને જ ખૂબ તરસ લાગી. માથે સૂરજ તપતો હતો. એ તો તરફડતા થકા બેસી જ ગયા, ને કહે કે, હે પ્રભુ, હવે પાણી વગર નહીં રહેવાય, ને પ્રાણ ચૂંથાય છે. વળી 5 ગાઉ સુધી હવે પાણીની વીરડી પણ નહીં મળે. ત્યારે મહારાજને દયા આવી, ને કહ્યું, જે અહીં વીરડો ગાળો તો પાણી મળશે. ત્યારે લાલજી કહે, મહારાજ, આ તોરણ છે, એટલે તળમાં ઊંડે પણ પાણી ન મળે. ત્યાં વેંત કે હાથના વીરડાથી શું થાય? વળી દરિયા કાંઠો પણ નજીક છે. તે શેર આવે તોય ખારી આવે. ત્યારે શ્રી હરિ કહે, તમે રેતી તો ખસેડો. પછી તેમના વચનમાં વિશ્વાસ લાવી લાલજીએ વીરડો ગાળ્યો. ત્યાં તો મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું. તે મનમાં થયું કે રણમાં મીઠી વીરડી. પછી ગાળીને પોશે પોશે બતક ભરી, ને પ્રથમ મહારાજને બતક આપી. ત્યારે હરિવરે કોઠો ટાઢો કર્યો, ને તે પ્રસાદીનું જળ લાલજીને પાયું. એટલે તેમના જીવમાં જીવ આવ્યો. પછી બીજી બતક ભરી લીધી, ને જતા જતા સહેજ કોગળો કરવા માટે ઘૂંટડો ભર્યો, તો ખારું પાણી હતું. પછી તો ચાલતા ચાલતા મહારાજને બાવળના કાંટા વાગેલા. તે એક બાવળ નીચે બેસી ગયા, ને કહ્યું, જે લાલજી, કાંટા ખૂંચે છે, તે કાઢી શકશો. એમ કહી લાલજીના ખોળામાં ચરણ ધર્યા. તો બંને ચરણોમાં કાંટાના નિમિત્તે મહારાજે દિવ્ય 16 ચિહ્નોના દર્શન કરાવ્યા. ત્યારે લાલજીના જ્ઞાનચક્ષુ ખુલી ગયા, ને અહો ભાવમાં ગરકાવ થઈ ગયા. એમ કરતા આધોઈ ગામ આવ્યું. તેના પાદરમાં ઝાડ નીચે વિસામો લેતા મહારાજે લાલજીને કહ્યું, જે આ ગામમાંથી ભિક્ષા માગી લાવો, તો ઠાકોર જમાડીએ, કેમ કે બહુ જ ભૂખ લાગી છે. ત્યારે હવે લાલજી મૂંઝાયા, કારણ કે આ ગામમાં તેમનું સાસરું હતું, અને પત્ની પણ પોતાના 2 બાળકોને લઈ પિયરે આવી હતી. વળી બધાય લોકો પોતાને ઓળખે છે, અહીં તો ભિક્ષા શે મંગાય? આમ ગડમથલ ચાલુ થઈ ગઈ. ત્યારે લાલજીએ કહ્યું, જે હે પ્રભુ, અહીં મારા ઓળખીતા ઝાઝા છે. તે મહારાજ કહે, તમને કોઈ ઓળખે નહીં, તેવા કરી દઈએ તો? ત્યારે લાલજી કહે, તો કોઈ વાંધો નહીં. એટલે તરત મહારાજે પોતાનો ખડિયો ખોલાવ્યો, ને તેમાંથી કાતર કાઢી ભગતની મૂછો કાતરી નાખી, ને ભગવી અલફી લાવેલા તે પહેરાવી દીધી, ને માથે ચોટીવાળું મુંડન તો હતું જ. પછી મહારાજે તેમનું નામ નિષ્કુળાનંદ પાડ્યું. એટલે લાલજી કુળ તજી નિષ્કુળ થયા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.